મારી ટાઈગર છોકરી હા જહો જહો I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn it. અરે ચપુ ચમ ના આવ્યો ચપુ કહેતો તો કે કોઈક કીર્તિવાનું કામ કર બોલે ને ત્યાં આમ કરતા હતા ને એ બધા શું થયું તારે ચપુ આરો આબાનું કહેતો જ તો પણ આવ્યો છે ને આ કાચુડો મારા બસ કે શું કરતો છે મારે કેવું કર્યું છે ઓલે રોયલ રાધા મારે ને એમાં મારું સેટિંગ થયું કાજુ હે કાજુ આવો શું કરે બેઠો છો તમને ધરું જાય એટલે ત્રુજુ ની તાર શું કરવું પણ જમા એટલે ત્રુજુ જ પડે ને ઓલા રોયલ રાધા ને તો માર્યો હોય એટલે એમાં ના થવાનું થઈ ગયું છે શું થયો શું એટલે મારો તમન થઈ ગયો પડી રહ્યો છે તો સામે રાખવા પડે તમન સાથે તો તાણ એટલે એમ નતું તાણ આ ધોરતો તો મારીને હા એમાં પડ્યો થશે એ તો અને ઈકન પડેલો છે અહીંયા પડ્યો છે આ સડ્યો છે શું પીડા હું કહું હા? તું ટેન્શન ના લે એ તો હું કીર્તિની વાત કરી લઉં વાત પતી જાય હે? અને બીજું હું કહું હા તે પછી હું રોયલ રાજાના મોનસો કી આગળ પાછું કરવાનું કે છે તે શું કરવાનું છે કીર્તિને પૂછવું પડશે આપણે કહું કરવું છે એટલે કીર્તિને પૂછું પૂછ પૂછવું જ નહીં હા? તોડી નાખશે કીર્તિના ઘરે બેઠી છે ને ઓલા તારા બાપા તોડી નાખશે મારી હું કહું છું એની તાર ત્રુજારી છે બગડી ના થાય હા તો આઈને તને કહું છું એટલે કહું છું મારે એનું ઈ જ છે તારા બધું બગડી ના થાય એમ બીજું કાંઈ નહીં આ તો ઓલાને બોલાવો હે બોલાવવું જ પડે ને આ તો બોલાને ભેળા કરો ને હું કરવાનું છે હીરા પૂછવું આમ જાણ તો કરવી પડશે ને કે હવે હીરા હું કરું છે જોવું પડશે કરવું તો પડે ને. કીર્તિને પૂછી લઈએ કેવું કરવાનું છે હવે હવે તાણે મારું ના થવાનું થઈ ગયું રોયલ રાધા ને મોસમ ને માથાના બાલ હાલ કાપી લાશ્યા મને મારવારું કાશું કરીને દાવા જઈને કઈ સેટિંગ નથી થાય એમ ધરુદાજી છૂટી છે તારથી કાશું કાશું એ કાશું બાપા ફોડા બેસ બેસી મુંડા બેસી લ્યા છું બેહે મેં તો ઉલાની મોસ ને તાલ કરી છે મન તો ઉપાડી પહેરી છે ફડકો પહેરી ગયો ફોડા હવે તમે તો નતો કેતો લે ચપલા હું એમ જ કહેતો તો કે મેં હવે કીધું મો શું કહો છો હા? કે હંકલા હા? આપણે છે ને પેલા એકદમ ના આ રોયલ રાજાના ટીમને શું કાંઈ કરાય રે એ પેલા જાણવું પડશે કાંઈ બીજું નહોતો ના કરતો ને આપણે ટાલી થશે ઉપર જશે કીર્તિના ઘરે બેઠી છે ઈ વાતે હાચી. હે મારું મારાથી ફાટ થઈ ગયું છે હવે બીએન મરી ગયો રમું તો દિયાવાનું નથી લે કીર્તિ આપણને ફૂલ ઓર્ડર આવેલ છે કે તોડી જ નાખો તમે તાર બસ ઈ જ કરવાનું છે અને પછી એક વાત તો મને માર પડી હું આવ્યા છે કેવું આવ્યા આખો તો આમ જ કર એ તોડી નાખ્યું એટલે ઘસી નાખ્યું ગજીરા મને તો એમાં આવું આવ્યા છે આવત ના પણ બીજું છે હવે તું ના રખાય બેડા તૂટી જાય પાછા ના એમ તો અસોળી રાખવો પડે એમ કહું છું કે હવે હું કહું છું કે તમે ખબર પાડવા જશો જાવું તો પડે જ ને અહીંયાના માણસોને કોક એક હતા ને આમ આપણે જો ને અંદર એક જણા જોવા આમ કે સમજમ છે કેરેક્ટર કેવું છે એનો હા, વાતાવરણ કેવું છે એમ વાતાવરણ કેવું છે એ તો જોવું પડશે ને એમ હુએ તો પછી આપણને ખબર પડે કે આપણે શું કરવું એમ અને વાત હુએ જોવું પડે ને એકલા એકલા આમ રહેતા ને એકલા તો કરશે ફરતા ની પાછા તમે હા રડ હુએ હાલો મારા બેટા એ કે ફોન કરતા નહીં લાવજો મને સરપંચના ઘરે ઠેડતા વાજે ને કાવાનો કોઈ ઉકેલ ના અહીંયા શું જવાબ આલો છે જેવા જવાબ આલો એ આલી નાખી દે અમે બધા હવે અમારા વાળી કરવાનું ચાલુ કરાવે એને શું જવાબ આલો છે આ સરપંચ જરી શેક છે નથી શીખે સરપંચ શું બે ફોન બે થઈ જાય મારા ભેટમરો દવાખાને પડ્યા છે તમાર તો પૈસા ફોન લઈને આવી જાય રહેવું ફોન મળતા રહેવું એટલે પણ બારી નીકળે એવું યુઝ નથી ને હવે તો આ તે પણ ચોથી રે તમારા લખણો દેવો છે ને ને સુધી એવું છું છે હવે તો ને સુધી એવું આ તો પણ તો કરવાનું હવે પણ હું એકલો તો શું કરું ડેલી કરતા હું ફોન કરું છું ડેલી કે ફોન જ ઉપાડતા નથી તો એડો ઈએ ના ઉપાડે તો કરો મારામાંથી કરો એમ કરો હા આપણે બે એક જણ અહીંયા રાતા હા તો એડો આડો એક જણ અહીંયા તો ડેલી કે ઘરી એક જ નહીં દેવ હોય તમે તારા મને ડીકલ લાવી આવો બસ ને કે પછી મારે તગડો કરવો છે દીકરા મારે નેકળી નહીં ગયા હા બેઠા નહીં લ્યો મારા શું કરવાનું છે હવે તમારી કોને ભલા મને ફોન તમે ગતું ઉપાડતા નહીં માતાની છોકરી મને તો નહીં કરે તમે ડેલી કર કોણે બનાયા અલ્યા ફોન હેંગ મારી ગયો છે શું પૂછો હેંગ મારી ગયો મારા આખા મગજ હેંગ મારી ગયો પૂછો આને આ મારો ભાઈ દવાખાને પડ્યો હું તમારો ફોન એમ બાજે દીકરો મને ફોન કરાતા અલ્યા પણ હવે યાને હવે આ અમિતજી પટેલ અને છે બે ડેલિકેટ કોણે બનાવ્યો છે અમી બનાવ્યો છે અલ્યા હોય પણ થોડુંક ધીરેથી કામ લેવું પડે શું આઈ પાછળ ધીરેથી લે હવે તો ધીરેથી લેવું કઈ રાખ્યું જ નથી હા અલ્યા આપણે બધું કરાશો ટેન્શન તમે ના લો એને ગુજરાતમાં થવાનો પગ ઘટાવું આ ટેન્શન નથી લીધું ને એમાં દાદાડા આવી પડ્યા છે એમાં દે આ બધું યુ છે
એટલે તમે ટેન્શન ના લ્યો, અત્યારે હાલ જ હમણાં આપણે એની ચર્ચા વિચારણા કરવાની છે. હું હમણાં અત્યારે જ તમને ફોન કરવાનો તો 4 વાગે કલ્યા ભેળા તો બધાય હવેલીએ. એટલે તમારે શું જવાબ આલવાનો છે કહો? હવે આપણે થોડી વાર રહી, હા. તમે બેહો, હા. હું આવું રહ્યો છું, હા. બરોબર? અને પછી આપણે મીટિંગ એમ કરવાની છે. કરી અને તમારે હરતી જ આવું છે એમ ને? ના, અલા, બી કોણ છે એમ તો હા યા એમ એને હવે સમજાવવા શીખ મારે. સમજતા જ ગતું નથી. એટલે આ મારે મીટિંગ પહેલેથી ઉપર બધું કરવું પડે. અમે તાર મેળા આવે ને કે મોયા હલવાઈનું ગળો. વાંધો ને. હવે હું શું કહું છું? ચા બતાવો શીખે ભલામણા ઘડીમાં તમે અમે અહીં બેહો, હું આવું રહ્યો છું અને પછી આપણે આની મીટિંગ કરવા જે રીતનું કામ લેવું, જે રીતની એમની અટકાયત કરવી, એટલે તમે સમજો પડશે ને. બીકને મારી આવી નહીં ગયું હા આવ્યો છું મેં. ઈ વાત છે. તમે આ અત્યારે હાલ ડબકો કાર્યની વાત છે. હા, તમે અહીંયા જઈને શું કરશો? હું એમ કહું. મેં તારી અમે કીધું અત્યારે લાસુ પાછું થાય છે હા અહીંયા જઈને તમે શું દાડા વાવશો? એટલે આ હોય પણ આ તમે શું બનાવતા વાટે કર્યું કે નહીં? એમાં મને તો અમને ઘાત વાગે કે હા. હે હા. 5 મિનિટ બેહો ભાઈ. હા. 5 મિનિટ બેહો. આટલા દાડા વીતી જાય 5 મિનિટમાં હવે શીખે શું ઉખાડી લેવાના કાંઈ ના ઉખડે એટલે આ તો રાત મહિને નીકળી જાય છે હવે તો હે ચપ્પા હું શું કહું છું? બોલો. ના હોય તો આપણે ચપ્પા મિલ્યો હોત તો ચપ્પા મિલા આપણે ચપ્પા તો બિયાવાનું નહીં લે. સામાનસાની વાત નહીં. એ ચા વહેલ રાજા હાજર છે તો તોડીને હજો છો કોણ બધું તારે શું કરવાનું છે? કોઈ એની મીટિંગ થાય રહી ને એ ખાલી ચેક કરીએ કે શું પ્લાન્ટ બનાવે છે તો આપણે એ પ્રમાણે પ્લાન્ટ બનાવતો ફાવે બુડા. હાર તમે આવી કરો હું જોતા હો આ તું જોતા આવજે રજી અમે હવે બેઠા છીએ ના હોય તો ઓય જો આ હું ફ્રેશ થઈ ગયો છું, બરોબર? થઈ તો ને કેટલી વાર કરી છે તમે અરે આ ફ્રેશ થવું પડે. આ તો દસમાનું લડવાનું અહીંયા પ્રેશર આવી જાય. શું કરવાનું મારે? અત્યારે હાલ નહીં આવી ગયું ને ના ના કમ્પ્લીટ છે તારી તો. બાસ છે ને આવે ઈ તો એટલે આવે થોડી ઘણી ઊંડું, એમાં કઈ એવું બધું ના વિચારવાનું હોય. બગડી ગયો છે હા. આ તો હવે શું કરવાનું છે? ઈ મુદ્દાની વાત ઉપર લઈ અત્યારે આપણે બોલવાની પેલા જ નહીં. મુદ્દામાં એવું છે ને હા કે આ અટેક કરવા વાળા હતા કોણ એના ઉપર? આઈને પેલા એને ગોતો પેલા તો ઈયન મારવાના છે ઓય. અને કીર્તિ પટેલને તો છોડવાનું થાતું જ નહીં. મને એક થોડુંક કાચું ઉપર વેમો લાગી રહ્યો છે. હા એનો મળે ને. હા હા એ તો મારા ભાઈએ કીધું ન માલ્યા છે. ખાસ આશુ, ચપો હા. અને એક ભાઈ શું નામ માલ્યું? મોંગળ મોંગળ કાક હતું હા એવું કાંઈક નામ હતું. આ ત્રણ જણાને તો એણે દવાખાનામાં ન માલ્યા. એમ ને? ઓય. તો એને અટેક કરવાની છે. સીધા પેલા એને ઉપાડી લેવાના. હા બસ અને પછી એના દ્વારા કીર્તિને અહીંયા બોલાવી છે અને પછી વસૂલ. હા બરાબર સરપંચ. બરોબર વેદુ મજબૂત પાછા. તમે મજબૂત નહીં રહેતા અમે તો મજબૂત જ છે હે હા સરપંચ તો રેડી છે. ડેલિકેટ તમે ઢીલી મેલો છો થોડી. તમે ખરેખર સમજી રહ્યો છો એટલે આ મારો ઢીંટો પડી જાય છે ને ભાઈ તો લેવા નેરું. બાકી હું લડ્યા વગર નથી રહેવાનો. અમને કેમ કે સરપંચ તો ગ્રાન્ટ કઈ ટેટા જેવા થઈ ગયા, પાછા નહીં પડે એવા. અરે હું એ તાર કઈ ઓછા થણિયા નથી આમાં ખાતા. કરતા ખૂબ ખાય આ બધા ન આવે તો અહીંયા તો અમે સાળી ના લાવ. એવું છે. હારું તો હવે શું કરવું છે બોલ. હવે તો પછી આપણે હવે 4 વાગે હા. એટલે સીધા રવાના થવાનું છે. ડાયરેક્ટ સુરત હમ. હમ ડાયરેક્ટ સુરત ની ટિકિટ કઢાવવાની. બરાબર ને? બરાબર પણ ગમે તેમ છોડવાના ખરી. ઓરવાના પાકા કેવી વાતો કરેલા છે સોના સોના કેવી વાતો કરેલા થોડી નાખવા છે ને આમ કરો ને બાપુ ને કેવી આને બોલે છું મને તાવ જ હટવું કેવું પડશે એટલે કાલે તો કઈ રાખે એમ નહીં ઓલા તો વાતો કરેલા છે ને ચીડી ચીડી વાતો કરેલા ને કીર્તિ પટેલ ને નહીં રાખવાના અને પેલા તો કે ઓલા જે મારનારા હતા ને ઈયન ગોતો ઈયન કે ઈયન તો રાખવા જ નહીં મૂળ મારું કઈ નતા કેતા. તારું ને પટેલ ઈ કે હા ઈ કે ઓલા મારીને જતા રે રોયલ રાજા ને એને કે આ તારી ટાઈલ કરી છે ને મોસું કાપી નાખી એની ચીવી ચીવી ચર્ચા કરે આપણું કીધું કીર્તિનું કીધું એટલે આ કીર્તિનું તો કીધું પણ પેલા તો કે આપણે ઓલા મારે ઈને પકડો કે પેલા તો કે એવું છે અંચલા જણા છે રે એ ત્રણ દિના છે એમ તો જોવા જવું છે ચોકન છે તમે તું મોરે તમે મન મરાઈ આ કશો તો ખાલી મોર પડે તું બુડા એમ કહું છું કહા આવજે તમારે છે આ છોડવાનું છે. ઈયાને છોડવાનું થાતું નથી. મને ઘણી મોટું આ મારી મારા ચપા આ કોક પ્લાન્ટ બનાવે છે
એટલે આપણા નાવા તો છે રૂબરૂ જવું પડશે અને ખોનગી રહીને જોઈએ ઈકન જઈને એ રહું ઓવા હેલો હતા ઇન્દો હા હેડજો ચમડા હેલો ચમડા તું તાર હેડજે તું હવે મેં જોઈ લીધું બધું હેડજે બે થાશે ચપા જોજે એવું છે તારા બેઠા છે હું કહું છું એક એક જો અને હંતે હંતે બેસી જો એમ કહું છું હું ફસાઈને આવું ના ભલે તું જજે હું હમણાં જજે કેમ બંકો પણ અલા નહીં ભાઈ, તું બેસી જા તું હંતે ખેલો જ ખરી ગયા આપણે લેખા લે તારે લે આ કકડે કહું છું I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job. એટલે હું કહું છું પેલા જોડે કઈ ન પડે એટલે કીધું તો આપું આવી છે હા તો પછી નહીં હા તો હેડો તમે હેડો તૈયારી કરો લ્યો હવે તૈયારી I wake up to a little bit of drool on my pillow, feel like it's yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing. હું કહું છું ભાઈ મારંગા બેસજે તું મારા જીરો ચો પ્લાન્ટ બનાવીને બેઠા છે જો પ્લાન કર્યો હા હવે હું કહું છું લડવાનું થાય છે લડી જ લેવું છે હવે લડી લેવું છે. હવે થાય. રેડી બરોબર તું 5 મિનિટ રહેજે તું કીર્તિને ફોન કરી દઉં ફોન કર કીર્તિને હલવાઈ લાશા કીર્તિમાં આપણે બાર ખીન મરી જવાના છે હેલો કીર્તિ તું ચોકન છે અરે તું ઈ ચો સુરત બેઠી છે એટલે આ સુરત બેઠી છે એટલે ભાઈ એમ રાખીશ કાઠું પાણી હરકે કે કાઢું એટલે એમ નહીં હું કહું છું કે તું સુરત છે પણ ખરા પણ ઓલા રોયલ નગરને માર્યો એના મોણસો પર પ્લાન મારીને અમને મારવા આવે છે તે લડી લઈએ તે તારા ભોગવવું પડશે બધું અમે તો લડી લે માર ખાવું ને તો તારા ભોગવવું પડશે પાછું હા એમ હા તો વાંધો ને કશું વાંધો નહીં કીધું લે તૈયારી તમે તાર લડી લ્યો એમ નહીં. બેસી ચૂકા બસ તાર હવે આજ છે ને કાં તો ઈ લે કાં તો આપણે લે બસ બરોબર બસ બસ લડી દેવાનું છે એ ડાલીકાટ આ બેઠા એટેક કરવાની ટાઈમ આવી ગયો છે થોડા હટ અને વાસુ હટ સડો માંથી દાડી પડી જાન છો આમી તારી પડી ગયા એમને આ ધોકો પાકો તમે ધોકા તો આ ધોકા દેવા છે કેમ ઓવે લે ખપન જીવ તો ને આગળ ગયો જા જીવ ઉતરાવો કર જીવ દે લે ઉતરાવો રાન તો ખાઈ ખાઈ તારો થઈ ગયો તમે માથે છે રાન તો આ રે અને તેમાં કે તો ભેગો નતો રાબર આ તો જતા રહ્યા કેમ ઉપડી પડી એટલે ઉપાડો એટલે આંખમાં ભેળા કરો ઉપાડો એટલે પણ બંધો ને આખો ગયો મારો આખો એને રીવની નહીં પડી જીવતા નહીં પડી છે